વાત કરીએ છોટાઉદેપુર જિલ્લામાં રવિ સિઝનના પાકની ખરીદી મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગીની। છોટાઉદેપુર જિલ્લામાં મકાઈ, જુવાર અને બાજરીના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો સરકારની ખરીદી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી ખરીદી માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। બીજી તરફ આર્થિક સંકટ અને માવઠાની ભીતિ વચ્ચે ખેડૂતો હવે મજબૂરીમાં ખાનગી વેપારીઓને સસ્તા ભાવે પોતાની જણસી વેચવા મજબૂર બન્યા છે। અત્યારે લગ્નગાળાનો સિઝન ચાલુ છે, લોકોને પૈસાની બહુ જરૂર પડતી હોય છે। હમણાં બધું માંગવું પડે, ખાતર બિયારણથી બધું જ મોંઘું પડે। હમણાં એક મકાઈની થેલી વાવેતર લેવા જઈએ તો 1000-1200 રૂપિયા લે છે। તો અમારે ખેડૂતો કઈ રીતે ઊંચા લાવવું? તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમને જે તમે ખરીદી કરો છો એ અમને પોસાય છે અને વેપારીઓને વેચીએ એ અમને પોસાતું નથી। આ બાજુ પુરવઠા વિભાગમાં બારદાનની અછત અને ગાંધીનગરથી મંજૂરી ન મળવાનું કારણ આગળ ધપાવવામાં આવી રહ્યું છે। પુરવઠામાં તપાસ કરી ત્યારે બારદાન નહીં એવો જવાબ મળ્યો, એના કારણે મૂકી રાખી છે। છૂટક બજારમાં વેચાઈ જતી ભાવ મળતો નહીં પૂરતા પ્રમાણમાં। માવઠાનો માહોલ છે એટલે ખેડૂતોને તકલીફ છે અને નવી ચોમાસાની શરૂઆત કરવાની એટલે ખેડૂતોને પૈસાની જરૂર તો પડે। આપણે જણાવી દઈએ કે આ વિસ્તારમાં ખેડૂતોએ ટેકાના ભાવે જણસી આપવા રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે, છતાં ખરીદી નથી કરાઈ રહી। આ મામલે અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે ખરીદી માટેનો પરિપત્ર સરકાર તરફથી આવ્યો નથી। બારદાનની પણ અછત છે અને આપણા જિલ્લામાં બારદાનની અત્યારે થોડીક અછત છે। જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા બારદાન છે, એટલે હાલમાં આપણે વધારે ખરીદી કરી શકીએ એમ નથી। એટલા માટે બારદાનની આવક વડી કચેરી ગાંધીનગરને કહેવા મુજબ ટૂંક સમયમાં આવનાર છે। તો બારદાનની આવક ચાલુ થઈ જશે એટલે આપણે તાત્કાલિક ખરીદી શરૂ કરવાની આયોજન કરી લીધું છે। હવે જોવું રહ્યું કે સરકાર ક્યારે આ મામલે નક્કર પગલાં લઈને ખેડૂતોની જણસ ખરીદે છે।